स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીવરાજ એમ ઝાંપડિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સભી વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ FIBAના બીજા પેપરમાં ભારતીય અર્થતંત્રનો ભારતીય અર્થતંત્રના પરિચયમાં ટોટલ 17 એકમો આપવામાં આવેલા છે. એ 17 એકમમાંથી આપણે આગળ 3 મુદ્દા જોયા હતા. ભારતની આર્થિક સમસ્યાઓ, એમાં આપણે એક એકમ જોયું હતું ગરીબી, બીજું એકમ જોયું હતું બેરોજગારી અને ત્રીજું એકમ જોયું હતું ભારતના સંદર્ભમાં વસ્તી. અને આજે જે આપણે વાત કરવાના છે એ જ પેપરની એકમ નંબર 3ની રાષ્ટ્રીય આવક. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, રાષ્ટ્રીય આવક 1 અને રાષ્ટ્રીય આવક 2. એમાંથી જે રાષ્ટ્રીય આવક વિભાગ 1 પાડવામાં આવ્યો છે એમાં રાષ્ટ્રીય આવકનો ખ્યાલ શું છે, રાષ્ટ્રીય આવક કેવી રીતે કઈ પદ્ધતિથી માપવામાં આવે છે એ લેવામાં આવ્યું છે. અને જે બીજા વિભાગમાં ભારતના સંદર્ભમાં રાષ્ટ્રીય આવકના વલણો કેવા છે અને વિશ્વના સંદર્ભમાં રાષ્ટ્રીય આવક કેવી રીતે વધે છે એને આપણે દર્શાવવામાં આવ્યું. એમાંથી આજે જે આપણે ભણવાના છીએ એ યુનિટ નંબર 3 રાષ્ટ્રીય આવક 1. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એકમમાં ઉદ્દેશો આપવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલું છે રાષ્ટ્રીય આવકનો અર્થ. રાષ્ટ્રીય આવક, સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક આપણે શેને ગણશું? કોઈ પણ સાધનોના ઉત્પાદનને રાષ્ટ્રીય આવક ગણશું કે એના મૂલ્યને રાષ્ટ્રીય આવક ગણશું? એટલે કે સૌથી પહેલો ઉદ્દેશ જે છે એ આપણો રાષ્ટ્રીય આવકના અર્થને સમજવાનો છે. વિદ્યાર્થી મિત્રો, બીજો મુદ્દો છે રાષ્ટ્રીય આવકના જુદા જુદા ખ્યાલોથી માહિતગાર થવું. રાષ્ટ્રીય આવકના વિદ્યાર્થી મિત્રો 3 ખ્યાલો છે, GDP, GNP અને NNP. આ 3 ખ્યાલો કેવી રીતે છે, એકાબીજીથી કેવી રીતે અલગ પડે છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્રીજો જે ઉદ્દેશ છે એ રાષ્ટ્રીય આવક માપવાની વિવિધ પદ્ધતિઓ. રાષ્ટ્રીય આવક માપવામાં વિદ્યાર્થી મિત્રો ખર્ચના આધારે પણ આપણે રાષ્ટ્રીય આવકને મેળવી શકીએ છીએ, કુલ ઉત્પાદનના આધારે પણ રાષ્ટ્રીય આવક મેળવી શકીએ અને કુલ આવકના આધારે પણ આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકીશું. રાષ્ટ્રીય આવક માપવાની આ 3 પદ્ધતિઓ છે, પણ એ 3 પદ્ધતિઓમાં શું ફેરફાર છે, એમાંથી સર્વશ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે એ આપણે ત્રીજા ઉદ્દેશમાં જોઈશું. આગળનો મુદ્દો છે માથાદીઠ આવક જાણવી. વિદ્યાર્થી મિત્રો, કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવી એટલે આપણને માથાદીઠ આવક મળે છે. અને ઘણી વખત એવું પણ બને કે રાષ્ટ્રીય આવકને અને માથાદીઠ આવકને શા માટે અલગ ભણવામાં આવે છે. ઘણી વખત એવું બને કે રાષ્ટ્રીય આવક વધી હોય પણ માથાદીઠ આવક ઘટી હોય અથવા સ્થિર હોય એવું પણ જોવા મળે છે. તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કેવી રીતે અલગ છે એ ભણશું. છેલ્લો છે કુલ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વચ્ચેનો ભેદ. એ બે વચ્ચે કેવો તફાવત છે, શા માટે બંનેનો અભ્યાસ કરવામાં આવે છે એ જોશું. વિદ્યાર્થી મિત્રો, આગળનો મુદ્દો છે રાષ્ટ્રીય આવકના વિવિધ માપદંડો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આપણે વિકાસની વાત જ્યારે કરતા હોય ત્યારે દેશને 3 વિભાગમાં વિભાજિત કરવી છે. એક અલ્પવિકસિત દેશો, બીજો વિકસિત દેશો અને વિકાસ સાધતા દેશો. આ 3 શ્રેણીમાં આપણે વિભાજિત કરવી છે. પણ આ 3 શ્રેણી શેના આધારે આપણે પાડી છે? કયા દેશને આપણે અલ્પવિકસિત ગણશું, કેવા દેશને આપણે વિકાસશીલ ગણશું અને કયા દેશને આપણે વિકસિત રાષ્ટ્ર તરીકે ગણના કરશું, એના વિવિધ માપદંડો આપવામાં આવ્યા છે. એ માપદંડોમાંથી એક માપદંડ છે એ રાષ્ટ્રીય આવક છે, બીજો માપદંડ છે એ માથાદીઠ આવક છે અને ત્રીજો માપદંડ અથવા આનાથી ઘણા અલગ બીજા માપદંડો છે. એમાં પર્યાવરણને ધ્યાનમાં લઈ અને હરિયાળો આંક આપવામાં આવ્યો છે, માનવ વિકાસ અને બૌદ્ધિક વિકાસને ધ્યાનમાં લઈ અને માનવ વિકાસ માપદંડ આપવામાં આવ્યો છે. માનવ વિકાસ આંક, જેને આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે ઓળખવી છે, જે કેવી રીતે માપવામાં આવે છે, કયા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે એ આપણે વાત કરીશું.
વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત પણ જીવન ભૌતિક ગુણવત્તા લોકોની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં લઈ અને જીવન ભૌતિક ગુણવત્તાનો આંક તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ ઘણા બધા માપદંડો છે. એટલે આ વિવિધ માપદંડોમાંથી જ્યારે આપણે વાત કરતા હોઈએ, સૌથી વધારે જે પ્રખ્યાત હોય તો એ રાષ્ટ્રીય આવકના આધારે આ વિવિધ દેશોના અલ્પવિકસિત, વિકાસશીલ અને વિકસિત એ વિભાજન મોટા ભાગે રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં કરવામાં આવે છે. આગળનો મુદ્દો છે રાષ્ટ્રીય આવક અને માનવ વિકાસ વચ્ચેનો સંબંધ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું સામાન્ય રીતે હું તમને એક માનવ વિકાસ આંકનો થોડોક પરિચય આપું તો માનવ વિકાસ આંક વિદ્યાર્થી મિત્રો 3 માપદંડોને આધારે માપવામાં આવે છે. એક, લોકોની આવક ને ધ્યાનમાં લઈ અને માપવામાં આવે છે. બીજો માપદંડ છે શિક્ષણ, મેક્સિમમ 100% શિક્ષણને ધ્યાનમાં લેવામાં આવશે અને મિનિમમ 0, એટલે કે આ કેટલા ટકા લોકો શિક્ષિત છે એને આધારે માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવે છે. અને ત્રીજો જે માપદંડ છે એ લોકોનું અપેક્ષિત આયુષ્ય, જ્યારે કોઈ પણ બાળક જન્મે છે ત્યારે એને જીવવાની કેટલી અપેક્ષા અથવા સરેરાશ આયુષ્ય કેટલું છે એના આ 3 માપદંડોને આધારે માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત રાષ્ટ્રીય આવક અને માનવ વિકાસ આંક વચ્ચે જ્યારે આપણે ભેદ દોરતા હોય ત્યારે ઘણી વખત એવું બને કે રાષ્ટ્રીય આવક વધુ હોય પણ એ દેશનો માનવ વિકાસ આંક નીચો પણ હોય, અને ઘણી જગ્યાએ કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક વધારે હોય તો રાષ્ટ્રીય આવક ઓછી હોય, આવું પણ બની શકે છે. એટલે જ્યારે પણ રાષ્ટ્રીય આવક અને માનવ વિકાસ આંકમાં રાષ્ટ્રીય આવકને એટલે કે માથાદીઠ આવકને એક માપદંડ તરીકે માનવ વિકાસ આંકમાં ગણના થાય છે, પણ માનવ વિકાસ આંકમાં આવક સિવાય શિક્ષણ અને અપેક્ષિત આયુષ્યને ધ્યાનમાં લઈ અને માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. આગળનો મુદ્દો છે રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવક. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય સંપત્તિ એટલે જે દ્રશ્ય અને અદ્રશ્ય, જે આપણે ભૌતિક અને અદ્રશ્ય એટલે કે ન જોઈ શકાય એવી બૌદ્ધિક સંપત્તિ જેને આપણે ગણવી છે એ રાષ્ટ્રીય સંપત્તિ તરીકે આપણે ગણના કરવી છે. અને રાષ્ટ્રીય આવકમાં આ તમામ જે ભૌતિક અને બિનભૌતિક સંપત્તિ છે એના નાણાકીય મૂલ્યને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ગણના કરવી છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું તો રાષ્ટ્રીય આવકનો અર્થ. સૌથી પહેલાં જોઈશું તો રાષ્ટ્રીય આવક એક વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્રે કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અર્થતંત્રને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક ખેતી, બીજું ઉદ્યોગ અને ત્રીજું સેવા, અથવા આ 3 ક્ષેત્રમાંથી જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનના નાણાકીય મૂલ્યને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બીજી જે વ્યાખ્યા આપવામાં આવી છે એ આલ્ફર્ડ માર્શલ દ્વારા આપવામાં આવી છે. તો માર્શલ શું કહેશે કે કોઈ પણ દેશના મૂડી, શ્રમ અને કુદરતી સંસાધનના સહયોગથી ભૌતિક કે અભૌતિક સેવાઓનું જે સર્જન થાય છે એ સર્જનના વાર્ષિક સર્જનને આપણે રાષ્ટ્રીય ઉત્પાદન અથવા રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવી છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી આગળ જોઈશું તો આલ્ફર્ડ માર્શલે ભૌતિક અને અભૌતિક, ભૌતિક એટલે કોઈ પણ કારખાનામાં જે વસ્તુઓ પેદા થાય છે એ પેદા થતા જથ્થાને આપણે ભૌતિક વસ્તુઓ તરીકે ઓળખવી છે. અને અભૌતિક એટલે કે એ આપણને પહેલી દ્રષ્ટિએ જોઈ શકાતી નથી પણ એ સેવા તો પેદા થાય છે. દાખલા તરીકે કોઈ પણ શિક્ષક જ્યારે કોઈ વિદ્યાર્થીને ભણાવતો હોય તો ભણાવે છે એનાથી કોઈ વસ્તુ પેદા થતી નથી, પણ જ્યારે આપણે જોઈએ તો ઘણા બધા અર્થમાં એનું ઉત્પાદન થતું હોય છે. એનાથી અર્થતંત્રને જે એનામાંથી વિદ્યાર્થીઓ ઉત્પન્ન થાય છે, વિદ્યાર્થીઓ અથવા વિદ્યાનું અથવા નવા જ્ઞાનનું સર્જન થાય છે, એ આપણને પહેલી દ્રષ્ટિએ જોઈ શકતા નથી પણ એ અર્થતંત્રમાં ઘણી બધી સેવાઓનું સર્જન કરે છે. એટલે એવી વસ્તુઓને આપણે અભૌતિક વસ્તુ તરીકે ગણવી છે. તો માર્શલ કહેશે કે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ અને સેવાઓનું એક વર્ષ દરમિયાન જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. આગળની વ્યાખ્યા મિત્રો, ત્રીજી વ્યાખ્યા આપી છે ઇર્વિંગ ફિશર નામના અર્થશાસ્ત્રીએ. તો ફિશર કહેશે કે વર્ષ દરમિયાન કોઈ એક દેશના લોકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓનો પ્રત્યક્ષ વપરાશ કર્યો હોય
આ વપરાશને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ભારતના લોકો એક વર્ષ દરમિયાન જેટલી વસ્તુઓનો અથવા સેવાઓનો વપરાશ કરે છે એ વપરાશના એક વર્ષના સરવાળાને રાષ્ટ્રીય આવક તરીકે ગણના કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક વ્યાખ્યામાં માત્ર ને માત્ર ક્યાંક શબ્દોનો ફેર છે. જે પહેલી વ્યાખ્યા આપી છે એ જે ટોટલ ઉત્પાદન થાય છે એના નાણાકીય મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. બીજી જે માર્શલ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે એમાં ભૌતિક અને અભૌતિક બંને વસ્તુઓનું કુલ ઉત્પાદનને રાષ્ટ્રીય આવક તરીકે ગણના કરી છે. અને ત્રીજો જે છે એ એક વર્ષ દરમિયાન લોકો દ્વારા જે વસ્તુઓનો ઉપભોગ થાય છે, વપરાશ થાય છે, એ વપરાશના મૂલ્યને રાષ્ટ્રીય આવક તરીકે ગણના કરવામાં આવી છે. અને ત્રીજું છે ચોથી વ્યાખ્યા આપવામાં આવી છે પીગુ નામના અર્થશાસ્ત્રી. વિદ્યાર્થી મિત્રો, એ આપણે જોયું તો નાણાંથી માપી શકાય તેવી સમાજની વસ્તુલક્ષી આવકને. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે આ પેન છે, આ પેનના આપણે નાણાંમાં મૂલ્ય દ્વારા વ્યક્ત કરી શકીએ તો એને આપણે રાષ્ટ્રીય આવક તરીકે, એ મૂલ્યના સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ગણી શકાય. તો પીગુ ટોટલ જે નાણાંથી વિનિમય થાય છે એવી બધી જ વસ્તુઓને એક વર્ષના સરવાળાને એ રાષ્ટ્રીય આવક તરીકે ગણના કરે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. સૌથી પહેલાં જોયું તો વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનો રાષ્ટ્રીય ઉત્પાદનમાં ફાળો આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે ઉત્પાદનમાં મહત્ત્વના 4 સાધનો હોય છે અથવા 4 સાધનો દ્વારા કોઈ પણ વસ્તુઓનું ઉત્પાદન કરી શકાય છે. આ 4 સાધનોમાંથી એક પણ સાધન ન હોય અથવા એક પણ સાધનનો ફાળો ન હોય તો એ ઉત્પાદન શક્ય બનતું નથી. એમાં સૌથી પહેલાં છે જમીન, બીજું છે શ્રમિક, ત્રીજું છે નિયોજક અને ચોથું છે મૂડી. શ્રમિક, નિયોજક, મૂડી અને જમીન, આ 4 સાધનોના સહયોગને અથવા સહયોગથી જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેને આપણે રાષ્ટ્રીય ઉત્પાદન તરીકે ઓળખવી છે અથવા એને રાષ્ટ્રીય ઉત્પાદનના ફાળા બદલ જે આપવામાં આવે છે તેને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવી છે. વિદ્યાર્થી મિત્રો, જમીનને જે મળે છે એને આપણે ભાડું કહેવી છે, મૂડીને જે મળે છે એને આપણે વ્યાજ કહેવી છે, નિયોજકને જે મળે છે એને આપણે નફા તરીકે ઓળખવી છે અને શ્રમિકને જે આપવામાં આવે છે એને વેતન તરીકે આપણે ઓળખવી છે. જમીનને ભાડું મળે છે, નિયોજકને નફો મળે છે, મૂડીને વ્યાજ મળે છે અને શ્રમિકને વેતન મળે છે. આ વેતન, વ્યાજ, ભાડું અને નફો આ બધાયના સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવી છે. રાષ્ટ્રના ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના, વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રના અર્થતંત્રના 3 વિભાગમાં વિભાજિત કરી ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ત્રણેયના વિવિધ ઉત્પાદનના સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ગણવી છે. આગળનો મુદ્દો છે રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, આ સૌથી મહત્વનો પ્રશ્ન અથવા જ્યારે પણ તમે અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલો ભણશો અથવા વ્યાપારના સિદ્ધાંતો ભણશો એમાં પણ આ રાષ્ટ્રીય આવકનો ખ્યાલ અતિ મહત્વનો છે. એમાં રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલોમાં આપણે 3 ખ્યાલો ભણવાના છે. એક જીડીપી, જેને આપણે કુલ ઘરેલું પેદાશ તરીકે ઓળખવી છે, બીજું જીએનપી અને ત્રીજું છે એનએનપી. એમાંથી સૌથી પહેલાં આપવામાં આવ્યું છે જીડીપી. જીડીપીનો અર્થ વિદ્યાર્થી મિત્રો એવો થાય છે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે કુલ ઘરેલું પેદાશ. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો વર્ષ દરમિયાન દેશમાં અને વિદેશના નાગરિકો દ્વારા દેશની હદમાંથી જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય અથવા એ બજાર મૂલ્યને આપણે કુલ ઘરેલું પેદાશ અથવા જીડીપી તરીકે ઓળખવી છે. વિદ્યાર્થી મિત્રો, દેશમાંથી અને વિદેશના બંને નાગરિકોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. દેશના નાગરિકો દેશની અંદર જે પેદા થાય છે એ પેદા થતી વસ્તુઓના નાણાકીય મૂલ્યને આપણે જીડીપી અથવા કુલ ઘરેલું પેદાશ તરીકે ઓળખવી છે. પણ વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે જોઈશું તો ભારતના જે લોકો છે એ અમેરિકામાં કામ કરતા હોય તો અમેરિકામાંથી જે આવક ભારતમાં મોકલે છે એને ધ્યાનમાં લેવામાં આવતી નથી. બીજું, અમેરિકાના લોકો જે ભારતમાં કામ કરે છે અને ભારતમાંથી જે મૂડી અમેરિકામાં મોકલે છે
એને બાદ કરવામાં આવતી નથી. માત્ર ને માત્ર આ જે કુલ ઘરેલું પેદાશ છે, એટલે કે કોઈ પણ દેશની અંદર જે પેદા થાય છે એ પેદા થતી વસ્તુઓને જ ધ્યાનમાં લેવામાં આવે છે. પછી એ વિદેશના લોકો દ્વારા પેદા થતી હોય તો એમાં બાદ કરવામાં નથી આવતી, અને દેશના લોકો વિદેશમાંથી જે આવક મોકલે છે એને ઉમેરવામાં આવતી નથી. એટલે કે દેશની અંદર જ જે વસ્તુઓ પેદા થતી હોય એને આપણે જીડીપી અથવા કુલ ઘરેલું પેદાશ તરીકે ઓળખવીશું. વિદ્યાર્થી મિત્રો, આગળ જોશું તો જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યને જ્યારે આપણે કુલ ઘરેલું પેદાશનો અથવા જીડીપીની ગણતરી કરતા હોય ત્યારે માત્ર ને માત્ર અંતિમ વસ્તુઓને જ ધ્યાનમાં લેવામાં આવશે. દાખલા તરીકે દૂધમાંથી દહીં બને અને દહીંમાંથી ઘી માખણ બને, માખણમાંથી છાશ બને, તો આમાં માત્ર ત્રણેયના મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવતું નથી, પણ છેલ્લે જે વસ્તુ બને છે ઘીના મૂલ્યને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે જે છેલ્લા તબક્કે જે વસ્તુઓ હોય એના મૂલ્યને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આગળનો મુદ્દો છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. નેશનલ ઘરેલું પેદાશ એવો એનો મતલબ થાય છે વર્ષ દરમિયાન દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન થયેલી વસ્તુઓમાંથી ઘસારા ખર્ચને બાદ કરતાં મળતી આવકને આપણે એનડીપી તરીકે ઓળખ્યું, એટલે કે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ જે ભારતનો નાગરિક જ્યારે અમેરિકામાંથી કોઈ પણ આવક ભારતમાં મોકલે છે અને અમેરિકાનો વ્યક્તિ ભારતમાં કમાઈ અને અમેરિકામાં મોકલે છે તો એને બાદ કરવામાં આવતી નથી, પણ માત્ર અહીંયા ખર્ચને બાદ કરવામાં, જીડીપીમાંથી માત્ર ને માત્ર ખર્ચને બાદ કરી અને એનડીપી મેળવવામાં આવે છે. આગળનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કુલ રાષ્ટ્રીય પેદાશ જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. વિદ્યાર્થી મિત્રો, આગળ જોશું તો દેશના નાગરિકો દ્વારા દેશની અંદર અને વિદેશની સરહદ બહારથી ઉત્પન્ન કરવામાં આવતી વસ્તુઓના મૂલ્યને જીએનપી અથવા કુલ રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે મર્યાદા જીડીપીમાં જોઈ હતી કે વિદેશમાંથી જે આવક ભારતમાં આવે છે અને જે આવક ભારતમાંથી બહાર જાય છે એને જીડીપીમાં ધ્યાનમાં લેવામાં નથી આવતી, પણ એ વસ્તુને રાષ્ટ્રીય પેદાશમાં ગણતરી કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ અમેરિકાની બેંક લો, દાખલા તરીકે એક્સિસ બેંક. એક્સિસ બેંક જે પણ ભારતમાં નફો કમાય છે એ નફો જ્યારે અમેરિકામાં મોકલવામાં આવે તો એ અમેરિકામાં જેટલા પ્રમાણમાં જે આવક મોકલી છે એ કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી બાદ કરવામાં આવે છે, અને અમેરિકામાં ભારતનો કોઈ પણ વ્યક્તિ જ્યારે અમેરિકામાંથી આવક મોકલે છે એટલી આવકને ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉમેરવામાં આવે છે. જે આપણે જીડીપીમાં ધ્યાનમાં નતા લીધી તે, એટલે કે સરહદની અંદર અને સરહદની બહારથી આવતી કુલ આવકને આપણે જીએનપી તરીકે કુલ રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવી છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોશું તો જીએનપી બરાબર જીડીપી વત્તા વિદેશમાંથી થતી આવક. જીએનપી બરાબર જીડીપી ક્યારે સરખું થાય તો કે બંને ખ્યાલો સરખા જ છે. વિદેશમાંથી થતી આવકને જ્યારે જીડીપીમાં ઉમેરવામાં આવે ત્યારે આપણને મળે છે જીએનપી. વિદેશમાંથી થતી આવક ઓછા વિદેશને થતી કુલ ચૂકવણીને આપણે જીએનપી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી ઉત્પાદનના સાધનોમાંથી ઘસારા ખર્ચને બાદ કરતા જે આવક શેષ રહે છે, આ શેષ રહેલી આવકને આપણે એનએનપી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આ પેન ઉત્પન્ન કરવામાં 4 રૂપિયાનો ખર્ચ થતો હોય અને આ પેનની 10 રૂપિયા કિંમત હોય તો 100 પેનનું ઉત્પન્ન જ્યારે થતી હોય અને એ પેનના મૂલ્યમાંથી પર પેન દીઠ ખર્ચને બાદ કરવામાં આવે અને જે ચોખ્ખી આવક વધે છે એ ચોખ્ખી આવકને આપણે એનએનપી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે રાષ્ટ્રીય આવકના 3 ખ્યાલો જોયા: જીડીપી, જીએનપી અને એનએનપી. મૂળભૂત રીતે તફાવત જે છે એ એકમાં ખર્ચને બાદ કરવામાં આવે. જે પહેલાં આપણે જોયું જીડીપી એ માત્ર દેશની અંદર જે લોકો જે વસ્તુ પેદા કરે છે એને જ ધ્યાનમાં લેવામાં આવે છે.
જીએનપીમાંથી દેશની અંદર અને દેશની બહાર બંનેમાંથી ઉત્પન્ન કરેલા વસ્તુઓના મૂલ્યને ધ્યાનમાં લઈ અને ગણતરી કરવામાં આવે છે. અને એનએનપીમાં દેશની અંદર ઉત્પન્ન થતી વસ્તુઓ અને દેશની બહાર થતી ઉત્પન્ન વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત એમાંથી ખર્ચને પણ બાદ કરી અને જે ચોખ્ખો નફો વધે છે તેને ગણતરી કરવામાં આવે છે અને એને આપણે એનએનપી તરીકે નેશનલ પ્રોડક્ટ તરીકે ઓળખવી છે. આગળનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ. રાષ્ટ્રીય આવક માપવાની મૂળભૂત રીતે 3 પદ્ધતિઓને આપણે ભણવાની છે. એમાં સૌથી પહેલી છે ઉત્પાદન પદ્ધતિ, બીજી કુલ આવક પદ્ધતિ અને ત્રીજી છે એ કુલ ખર્ચ પદ્ધતિ. એમાંથી પહેલી જે પદ્ધતિ આપણે આપવામાં આવી છે એ ઉત્પાદન પદ્ધતિ છે. તો વર્ષ દરમિયાન દેશના ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના અંતિમ સ્વરૂપની વસ્તુઓ કે સેવાઓને નાણાકીય મૂલ્યથી માપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશની જ્યારે રાષ્ટ્રીય આવકની વાત કરતા હોઈએ, આ રાષ્ટ્રીય આવકને જ્યારે વ્યાખ્યા કરવામાં આવે અથવા કેવી રીતે ગણતરી કરવામાં આવે તો એમાં સૌથી પહેલાં છે ઉત્પાદન પદ્ધતિ. એમાં જ્યારે ઉત્પાદન પદ્ધતિથી જ્યારે આપણે રાષ્ટ્રીય આવકને માપવામાં આવે ત્યારે અર્થતંત્રને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં સૌથી પહેલો વિભાગ છે ખેતી, બીજો વિભાગ છે ઉદ્યોગ અને ત્રીજો વિભાગ છે એ સેવા ક્ષેત્ર. જે બૌદ્ધિક સંપત્તિ, જેને આપણે કોઈ વસ્તુઓના સંદર્ભમાં વ્યાપાર કે વિનિમય થતો નથી, પણ એક બૌદ્ધિક સંપત્તિને ધ્યાનમાં લઈ અને એનો વેપાર થાય છે, વિનિમય થાય છે, એવા ક્ષેત્રને આપણે સેવા ક્ષેત્ર તરીકે ઓળખવી. આ અર્થતંત્રના 3 ક્ષેત્રના કુલ ઉત્પાદનના સરવાળાને કુલ ઉત્પાદન પદ્ધતિ તરીકે, એટલે 3 ક્ષેત્રના ઉત્પાદનના સરવાળાથી કુલ રાષ્ટ્રીય આવકને માપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિની સૌથી એક સમસ્યા એ પણ છે કે જે સ્વ વપરાશની વસ્તુઓ, દાખલા તરીકે કોઈ પણ ખેડૂત એક વર્ષ દરમિયાન જે કંઈ પોતાને જરૂરિયાતની વસ્તુઓ ઉત્પાદન કરે, દાખલા તરીકે એક વ્યક્તિ 100 મણ ઘઉંનું ઉત્પાદન કરે છે, પણ આ 100 મણ ઘઉંમાંથી 50 મણ ઘઉં એ પોતાના સ્વ વપરાશ માટે એ મૂકી રાખે છે અને બીજા 50 મણ એ બજાર માટે વેચવા મૂકે છે. તો ઉત્પાદન પદ્ધતિમાં માત્ર ને માત્ર એ 100 મણ ઘઉંને ધ્યાનમાં લેવામાં આવતા નથી. શા માટે? તો કે 50 મણ ઘઉં એ પોતાના વપરાશ માટે મૂક્યા છે અને 50 મણ ઘઉં એ બજાર માટે વેચવા માટે મૂક્યા છે. તો જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી ઉત્પાદન પદ્ધતિથી કરવામાં આવે ત્યારે માત્ર 50 મણ ઘઉંને જ ધ્યાનમાં લેવામાં આવે છે. જે પોતાના માટે વપરાશ માટે મૂક્યા છે એને ધ્યાનમાં લેવામાં આવતા નથી. બીજો મુદ્દો, બીજી મહત્વની જો સમસ્યા હોય આ પદ્ધતિમાં તો એ છે કે ગૃહિણીનું ઘરકામ. દાખલા તરીકે કોઈ પણ માં પોતાના બાળકને આખા દિવસ દરમિયાન 2 કલાક કે 3 કલાક કે 4 કલાક અથવા આખો દિવસ પણ એ પોતાના બાળક માટે કાઢે તો આનાથી કોઈ પણ નાણાકીય મૂલ્ય સર્જન થવાનું નથી, કોઈ વસ્તુઓનું ઉત્પાદન પણ થવાનું નથી, પણ એના કારણે જે ગૃહિણીઓ અથવા પોતાના હિત માટે થઈ અને જે ટાઈમ કાઢવામાં આવે છે એને રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરવામાં આવતી નથી. આગળનો મુદ્દો છે આરોપિત ભાડું. ઘણી બધી વિદ્યાર્થી મિત્રો એવી છે કે અમુક વસ્તુઓનું ભાડું જે આપણે એને નાણાકીય મૂલ્યમાં દર્શાવી શકતા નથી, તો એવી વસ્તુઓના ઉત્પાદનને પણ આ પદ્ધતિમાં ગણવામાં આવતું નથી. આગળનો મુદ્દો છે અર્થતંત્રને જુદા જુદા વિભાગમાં વિભાજિત કરવું મુશ્કેલ છે અથવા વિભાજિત કરી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઉત્પાદન પદ્ધતિની વાત કરતા હોઈએ ત્યારે ઉત્પાદનને 3 ક્ષેત્રમાં વિભાજિત કર્યું છે: ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. આમાંથી 3 વિભાગમાં વિભાજિત કરી અને કુલ ઉત્પાદનને મેળવવું અતિ મુશ્કેલ છે, એટલે કે એને સરળતાથી આપણે વિભાજિત કરી શકતા નથી. આગળનો મુદ્દો છે વચગાળાની વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી. દાખલા તરીકે કોઈ પણ વસ્તુઓના અંતિમ મૂલ્યને જ ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ ખેડૂત જ્યારે કપાસ પકવે છે, એ કપાસમાંથી કાપડ બનાવવામાં આવે છે, એ કાપડ પણ અલગ અલગ વેરાયટીના બને છે. તો આમાંથી જે
છેલ્લું એકમ છે અથવા છેલ્લું ઉત્પાદન છે એને જ ધ્યાનમાં લેવામાં આવે છે. વચ્ચે જે ખેતીથી કપાસ ઉગવાથી માંડી અને જે કાપડ તૈયાર થાય છે અથવા બજારમાં વેચાણ થાય છે એની જે વચ્ચેની પ્રોસેસ છે એના ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં આવતું નથી. માત્ર કાપડના મૂલ્યને જ ધ્યાનમાં લેવામાં આવે છે. બેવડી ગણતરી વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિમાં ઘણીવાર એક ને એક વસ્તુઓનું બે વાર પણ મૂલ્ય અંકાય છે. એટલે કે આ પણ સમસ્યાઓના કારણે કુલ ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની માપન કરવામાં આવતું નથી, અથવા જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં સૌથી ઓછી પ્રચલિત છે. આગળનો મુદ્દો છે આવક પદ્ધતિ. વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્યને પ્રાપ્ત થયેલી આવક. વિદ્યાર્થી મિત્રો, આવક પદ્ધતિમાં એક વર્ષ દરમિયાન એક મુદ્દો ખાસ નોંધજો કે જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની વાત કરતા હોઈએ ત્યારે એનો સમયગાળો એક વર્ષનો નક્કી કરવામાં આવે છે. જ્યારે અમેરિકામાં અને એમાં વાત કરવી તો એ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી એનું નાણાકીય વર્ષ છે, પણ જ્યારે ભારતમાં આપણે જોઈએ તો એ 1 ફેબ્રુઆરીથી 31 એપ્રિલ સુધીનો એ નાણાકીય વર્ષ તરીકે ગણના કરવી છે. વિદ્યાર્થી મિત્રો, આ એક વર્ષ દરમિયાન જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે એ વસ્તુઓના ઉત્પાદનના કુલ સરવાળાને રાષ્ટ્રીય આવક તરીકે ગણના કરવી. દાખલા તરીકે આ પેન, કોઈ પણ એક કારખાનામાં 10 પેનનું ઉત્પાદન થાય છે તો 10 પેનોના ઉત્પાદનને નાણાકીય મૂલ્યમાં વ્યક્ત કરી, એ નાણાકીય મૂલ્ય કેવી રીતે વ્યક્ત કરવું એને 3 પરિબળોને ધ્યાનમાં લઈ, કાં તો એ ચાલુ વર્ષના ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે, અથવા કોઈ સ્થિર વર્ષના ને ધ્યાનમાં લેવામાં આવે છે, અને ત્રીજું એ સાધનોને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે શેના આધારે બજાર મૂલ્ય નક્કી કરશે એ પોતાના દેશ પ્રમાણે નક્કી કરશે. ભારતમાં મોટા ભાગે એક સ્થિર વર્ષના આધાર વર્ષને ધ્યાનમાં લઈ અને રાષ્ટ્રીય આવકની ગણતરી થતી હોય છે. તો એક વર્ષ દરમિયાન જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે એ વસ્તુઓના નાણાકીય મૂલ્યના સરવાળાને કુલ આવક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં મહત્વની બાબતો એ છે કે સાધનોની આવક ગણવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિઓની કેટલી આવક થઈ એ સામાન્ય રીતે આપણને ખ્યાલ આવી શકે છે. દાખલા તરીકે એક પ્રોફેસરનો પગાર કેટલો, તો એ આપણને આમ એક અંદાજ આવી જાય છે કે માસિક પગાર આટલો છે. કોઈ પણ એક સાધનને વાર્ષિક, માસિક કે 6 માસિક કેટલી આવક થઈ એ પણ આપણે એક આમ સરળતાથી જાણી શકાય છે. બીજું છે કે ભાડાની આવક. આમાં ભાડાની આવક જમીનને જે ભાડું મળે છે અથવા અન્ય સાધનોને જે ભાડું મળે છે એ ભાડાના નાણાકીય મૂલ્યને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આવક પદ્ધતિમાં વ્યાજને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ જ્યારે મૂડી કોઈની પાસેથી લેશે તો એ મૂડી લેશે ત્યારે એને એના ભાગરૂપે એને વ્યાજ આપે છે, અને એ વ્યાજને પણ આ પદ્ધતિમાં આવકના એક ભાગ તરીકે ગણવામાં આવે છે. વેતનની આવક અને નફાની આવક. વિદ્યાર્થી મિત્રો, જે નિયોજકને મળે છે એ નફો, શ્રમિકને જે મળે છે એ વેતન, અને મૂડીને જે મળે છે એ વ્યાજ, અને જમીનને જે મળે છે એ ભાડું. એટલે કે આ 4 ઉત્પાદનના સાધનોની આવકને ધ્યાનમાં લઈ અને કુલ આવકના સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં કઈ આવક ગણવામાં આવતી નથી? તો કે એક બક્ષિસ છે, ભેટ, લૂંટ, ચોરી અને બેકારી. બેકારી ભથ્થાની જે આવક થાય છે એને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. બક્ષિસ એટલે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ જ્યારે મને કોઈ ઇનામ સ્વરૂપે અથવા ભેટ સ્વરૂપે કોઈ પણ રકમ આપે તો એને રાષ્ટ્રીય આવક તરીકે ગણના કરવામાં આવતી નથી. ત્રીજું છે, આગળનો મુદ્દો છે ચોરી. જ્યારે કોઈ પણ વ્યક્તિ એ ચોરી કરે છે તો એ આવકને પણ રાષ્ટ્રીય આવક તરીકે ગણના કરવામાં આવતી નથી. અને આગળનો મુદ્દો છે બેકારી ભથ્થાની આવક. જ્યારે કોઈ પણ વ્યક્તિ કે સરકાર જ્યારે ગરીબ વ્યક્તિઓને અથવા કોઈ કર્મચારીને બોનસ અથવા ભથ્થાની રકમ જે આવે છે એ ભથ્થાની રકમને પણ રાષ્ટ્રીય આવક તરીકે ગણવામાં આવતી નથી. આગળની જે પદ્ધતિ છે એ ખર્ચ પદ્ધતિ છે. વર્ષ દરમિયાન વ્યક્તિ, કુટુંબ કે પેઢીઓ અને સરકાર
ચીજ વસ્તુઓ અને સેવાઓની ઉપર જે નાણાકીય ખર્ચ કરે છે આ ખર્ચના સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ગણના કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ અથવા કુટુંબ એ પોતાના સ્વ વપરાશ માટે જે ખર્ચ કરે છે એ ખર્ચ, દાખલા તરીકે આ પેન ખરીદવા પાછળ કોઈ વ્યક્તિ કેટલો ખર્ચ કરે તો એ ધ્યાનમાં લેવામાં આવે છે। ખર્ચ વિદ્યાર્થી મિત્રો 3 એકમો કરે છે। વ્યક્તિ અથવા કુટુંબ એ પોતાના વપરાશ માટે ખર્ચ કરે છે, પેઢી એ વસ્તુઓના ઉત્પાદન માટે ખર્ચ કરે છે, અને સરકાર એ પોતાનું વહીવટ ચલાવવા માટે થઈ અને ખર્ચ કરે। આ ત્રણેય ક્ષેત્રના ખર્ચના સરવાળાને આપણે ખર્ચ પદ્ધતિ અથવા સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ગણના કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું હતું કે કુલ જે આવક પદ્ધતિ છે એમાં અમુક વસ્તુઓને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ગણી શકતા નહોતા। દાખલા તરીકે ચોરી, તો કોઈ વ્યક્તિ જ્યારે ચોરી કરે છે ત્યારે એ રાષ્ટ્રીય આવક તરીકે કુલ આવક પદ્ધતિમાં એને ગણવામાં આવતી નથી, પણ એ ચોરી કરેલી આવક જ્યારે એ વ્યક્તિ ખર્ચ કરવા જાય છે અથવા એ આવકને વપરાશ કરવા જાય છે ત્યારે એ ખર્ચ પદ્ધતિથી એને માપવામાં આવે છે। તો જે આવક ગણવામાં ન આવતી આવક પદ્ધતિમાં એ ખર્ચ પદ્ધતિમાં કુલ ગણવામાં આવે છે। મહત્વની બાબતો એ છે કે વપરાશી ખર્ચ, વિદ્યાર્થી મિત્રો આમાંથી કેટલું વપરાશી ખર્ચ છે, કેટલું મોજશોખની વસ્તુઓ પાછળ ખર્ચ થાય છે એ તમામ અર્થતંત્રની જાણકારી મેળવી શકાય છે। બીજું છે મૂડીરોકાણ ખર્ચ અને સરકારી ખર્ચ। વપરાશી ખર્ચ એ વ્યક્તિ અથવા કોઈ પણ વ્યક્તિ અથવા કુટુંબ દ્વારા વપરાશી ખર્ચ કરવામાં આવે છે। મૂડીરોકાણ ખર્ચ એટલે કે કોઈ પણ પેઢી અથવા પેઢીનો નિયોજક જ્યારે કોઈ પણ મૂડીરોકાણ કરે છે તેને આપણે પેઢી ખર્ચ તરીકે ઓળખવામાં આવે, અને સરકાર પોતાના વહીવટ ચલાવવા માટે થઈ અને જે ખર્ચ કરે છે તે આપણે એને સરકારી ખર્ચ તરીકે ઓળખવામાં આવે। ચોખ્ખું નિકાસ ખર્ચ એટલે કે કોઈ પણ વસ્તુઓનો નિકાસ પાછળ જ્યારે સરકાર એમાં સહાય આપતી હોય, સબસિડી આપતી હોય ત્યારે એને આપણે નિકાસી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ તમામ મુદ્દાઓને ખર્ચ પદ્ધતિમાં ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ ધ્યાનમાં ન લેવામાં આવતું કયું ખર્ચ, તો કે આમાં સૌથી મહત્વનું પુનઃ વેચાણ ખર્ચ। દાખલા તરીકે આ પેન એક બજારમાંથી ખરીદી અને બીજા બજારમાં જ એ પેન જ્યારે હું વેચું તો એ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતું નથી। એટલે કે એક બજારમાં વસ્તુઓને ખરીદી કરી અને એ જ વસ્તુને હું જ્યારે બીજી બજારમાં વેચું છું ત્યારે પુનઃ વેચાણ ખર્ચ એ ધ્યાનમાં લેવામાં આવતું નથી। બીજું, જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કુટુંબને સરકાર દ્વારા કે વ્યક્તિ દ્વારા સબસિડી આપવામાં આવે છે તો આ સબસિડીની રકમને પણ ખર્ચ પદ્ધતિમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી। વિદ્યાર્થી મિત્રો, આપણે રાષ્ટ્રીય આવકને માપવાની 3 પદ્ધતિઓ જોઈ: કુલ આવક પદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ। આ 3 પદ્ધતિ દ્વારા આપણે રાષ્ટ્રીય આવકને જાણી શકાય છે। પણ રાષ્ટ્રીય આવકને જેટલું આપણે એક વ્યાખ્યા કરવી છે કે સામાન્ય રીતે એક વર્ષમાં ઉત્પાદન થતી કુલ વસ્તુઓના નાણાકીય મૂલ્યને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવી છે, પણ જેટલું આપણે સમજવામાં સરળ છે એટલું રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી સરળ નથી। એમાં ઘણી બધી મુશ્કેલીઓ છે। એમાં તો રાષ્ટ્રીય આવક માપવામાં કઈ કઈ મુશ્કેલીઓ છે, એમાં સૌથી પહેલી જો કોઈ સમસ્યા હોય તો બેવડી ગણતરી। વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વસ્તુઓ એક તબક્કામાંથી બીજા તબક્કા, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથામાં, એમ અનેક તબક્કાઓમાં થઈ અને એ અંતિમ વસ્તુ અથવા ઉપભોગ લાયક વસ્તુ બનતી હોય છે। આમાંથી કઈ વસ્તુઓના નાણાકીય મૂલ્ય ગણવું એ એક બહુ મોટો પ્રશ્ન છે। એટલે ઘણી બધી વાર વિદ્યાર્થી મિત્રો તો બેવડી ગણતરી થાય છે। અને બીજો પ્રશ્ન, બીજી મહત્વની મુશ્કેલી હોય તો સ્વ વપરાશની વસ્તુઓ। ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે કુટુંબ પોતાની જરૂરિયાત માટે થઈ અને સ્વ વપરાશ માટે જે વસ્તુઓ મૂકી રાખે છે એને પણ આપણે રાષ્ટ્રીય આવકમાં માપી શકતા નથી। એ એક પણ મુશ્કેલ, એટલે આપણને જે ચોખ્ખું રાષ્ટ્રીય આવકનું ચિત્ર મળવું જોઈએ એ મળી શકતું નથી। ત્રીજી જે મુશ્કેલી છે, ઘસારા ખર્ચ જાણવો મુશ્કેલ છે। દાખલા તરીકે કોઈ પણ એક સાધન વર્ષમાં એને કેટલો ઘસારો લાગ્યો એ જાણવું મુશ્કેલ છે, અને એના કારણે પણ આપણે રાષ્ટ્રીય આવકનો અંદાજ મેળવી શકતા નથી। ત્રીજું છે કર ચોરી। વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પોતાની આવકને
છુપાવવા માટે થઈ અને એ કર ચોરી કરતા હોય છે. કર ન ભરવા એ પોતાની હકીકતની જે આવક છે એ દર્શાવતા નથી. તો આ ન દર્શાવેલી અથવા કરમાંથી જે મુક્તિ મેળવેલ છે આવક, એવી આવકને પણ આપણે રાષ્ટ્રીય આવકમાં ગણી શકતા નથી. દાખલા તરીકે 3 લાખ રૂપિયાની આવક કર મર્યાદા હોય, તો કોઈ વ્યક્તિની 5 લાખ આવક હોય તો એ આવક પોતાની 3 લાખ જ દર્શાવે છે, ત્યારે એ રાષ્ટ્રીય આવકમાં માત્ર આપણે 3 લાખ આવકનો જ સમાવેશ કરી શકીશું. જે આ 2 લાખની આવક એ દર્શાવતો નથી તેને આપણે રાષ્ટ્રીય આવકમાં દર્શાવી શકતા નથી. એટલે કે એ કર ચોરી પણ આનાથી એ આવકને પણ આપણે માપી શકતા નથી. આગળનો મુદ્દો છે ગેરકાયદેસરની આવક. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ દાખલા તરીકે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી ગુજરાતમાં હોવાના કારણે જે દારૂઓના વેચાણથી જે આવક પેદા થાય છે એને આપણે ગેરકાયદેસરની આવક તરીકે ઓળખવી છે. વિદ્યાર્થી મિત્રો, એ આવકને પણ રાષ્ટ્રીય આવકમાં આવી ગેરકાયદેસરની આવકને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આગળનો મુદ્દો છે ગણતરી હિસાબો રાખવા મુશ્કેલ છે. રાષ્ટ્રીય આવક જે પ્રમાણમાં આપણે બધા જ હિસાબો રાખવી છે એટલું સરળ, જેટલું આપણે વ્યક્ત કરવી છે એટલું હકીકતમાં એ સરળ નથી. અને આગળનો મુદ્દો છે નિરક્ષરતા. ભારતમાં અથવા વિકસિત દેશોના સંદર્ભમાં ભારતમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાના કારણે પણ રાષ્ટ્રીય આવક માપવી મુશ્કેલ છે. નાના પાયાના ઉત્પાદનો. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એવા નાના ઉદ્યોગો છે કે એ પોતાના ગામ પૂરતું અથવા 1-2 ગામ પૂરતું જ એ ઉદ્યોગનું ઉત્પાદન હોય છે અને એનું કદ એટલું બધું નાનું હોવાના કારણે પણ એ ઉત્પાદનને આપણે રાષ્ટ્રીય આવકમાં ગણી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આગળની છે સાટા પદ્ધતિ. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘઉંનું ઉત્પાદન કરે અને એ ઘઉંના ઉત્પાદકને બાજરાની જરૂર પડે તો એ ઘઉં આપી અને બાજરો મેળવે છે, તો આ જે સાટા પદ્ધતિ, વસ્તુની સાથે વસ્તુઓનો જ્યારે વિનિમય કરી અને એકાબીજી વસ્તુ મેળવવામાં આવે છે ત્યારે પણ એ વસ્તુઓને આપણે રાષ્ટ્રીય આવકમાં ગણી શકતા નથી, અથવા એ આપણને રાષ્ટ્રીય આવક માપવાનું સાચું ચિત્ર આપણને મળી શકતું નથી. એક કરતાં વધુ વ્યવસાયોમાં રોકાયેલા લોકો. દાખલા તરીકે આપણે ઉત્પાદન પદ્ધતિથી 3 ક્ષેત્રોમાં વિભાજિત કર્યું હતું. એક ઉત્પાદન, એક ઉદ્યોગ, સેવા અને કૃષિ. તો એક જ વ્યક્તિ જ્યારે આ 3 ક્ષેત્રમાં કામ કરતો હોય ત્યારે આપણને ખરી વાસ્તવિકતા અથવા રાષ્ટ્રીય આવક જાણી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાષ્ટ્રીય આવકનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે, પણ આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા એક ઈમેલ આઈડી આપવામાં આવ્યું છે, jivrajbhai.bou.edu.in. એમાંથી તમે મને મેલ કરજો, તમારો પ્રશ્ન પૂછજો, અવશ્ય હું એ પ્રશ્નનો જવાબ આપીશ. વિદ્યાર્થી મિત્રો, ત્યાં આગળના લેક્ચર સુધી આગળના લેક્ચરે કોઈ નવા મુદ્દા સાથે હાજર થશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.